ગાયો જીવો બોલે વેચો નાડી નકર નથી ને તો મારે ગપ્પા ઠોકે પાકા ભાઈ બંધીમાં પાકે પાકા હો દેશી પાઘડી લે તું ગયો નથી હજી? ગયો તો મોટરમાં બેસી ગયો તો કાં પાછો ગુડાણો? પછી મને એમ થયું કે તમે જઈ આવો ને મારા હું કોઈ કામ છે એકાદી ભીંગ જોવા આવી ખોટખોટું કરી આવતો રહ્યો. હવે ભીને તા ભડાકો કર તારી આ ભીન ઘોડી મને નહીં જીવા હું દેવી. જરીક વાર બેસી આવું. કરાપો બહુ હતો નથી હું કઈ વાત જ ના થઈ હતી. હું કહું મને ભૂંડી લગાડી ગામના આવીને મને પૂછ્યા શું હતું? મને કે હગાઈ હતી કે કોઈ મરી ગયું હતું કુટુંબ રહે? એક રામો વસારે. અરે રામાનું તો તારું નામ ના લે. રામાનું નામ લે મને હાવ અગ્નિ ઉપડી જાય શરીરમાં. એ જ વાત છે. હવે હું જરીક બનાવી આવું જરીક જાવતા ખરી કેવી ઢગો હજી એ કહી દઉં ચોખ્ખી વાત તને રામલા ને પૈણવા આવતી દી લઈને ના આવજે વેજ્યા નકર ઠાલું આવ્યો ઠાલું જાવું જોઈએ. એને હું છે ને લઈ આવી હતી. એને હું શું કઈ ખબર કે મારે માં ફલાણા ઠેકાણે જવાનું થયું એટલે પછી તું ત્યાં જઈ આવી અને એને મોકલી દેવો ત્યાં. એને ઘોડીને ગધી જોવા મોકલી દે. એને કે ગધી લેવી ઘોડી લેવી તીમડો રખડે એમ કઈ બે દિન રખડે ને તે આપણો ફીંડલું વર રહેવું. ઘોડીનો ને ગધીનો એનો બહુ રહ. એને ઘોડીનો બહુ શોખ નથી. હું કહીશ કે મારે ઘોડી લેવી તું ગમે તે 5 દી 10 દી કોસમાં જા ત્યાંથી સીધી ઘોડી લેવી એમ કરે એટલે તારી ઘોડીને ને રામલા ને બે ને ઝાટકા દે. હું તો એમ કહું 10 દી સુધી આવીએ નહીં તો આપણા વિવાહ થઈ ગયા. થઈ ગઈ મને લાગે આ તારા ઘરના છે ને આ જીવો અને આ બાઈ ભમરી અને એક આ રામભાઈ અને એક આ ઘોડી ગધી અને એક ભી મારા તારા વિવાહ આ ભાવ નહીં થવા. અરે થઈ જાય અને પછી છે ને આ તીવા હારું તને કહું કે તું બધું સુધારી દે. તારા માથા જ છે બધું. તારે જ બધાને હરકા ટીપી ટીપીને સુધારવાના છે. મને હોય મને સુધારજે. હું તને કહું ને મને 60 વર્ષ તારે ત્યાં 60 ને માથે 5 ત્યાં હજી ના સુધરો. હવે મારાથી હું પાકે ઘડે કાંઠા ના ચડે. હવે અરે ગમે એવો વાયડી હોય ને બાય કે એટલે માની જાય. હું વાયડો નહીં. હું પેલે કઈક ફાકા મારાથી લાગી જતા હોય કોઈ કોઈ દી જિંદગીમાં હાસુ નથી બોલ્યો નકરા ફાકા જ નહીં. હાસુ તા બોલતો હો પણ તને પછી સા કરવો છે કંટારો લેવરાય માં તું મને લે તો કઈ લે તો હું એ પીતો હતો. હા પણ એમાં ક્યાં ઈ તો વયા ગયા. એને કઈ હવે ઉપાધિ છે નહીં. કેટલા ગયા ત્રાપા? મારા બાપની ભૂખી મને લાગે તું રેવાની ત્રાપા ગયા કેમ ના? કોણ ત્રાપા? ત્રાપો કોણ ત્રાપો? અરે તારા બાપો. મારા બાપો? હા એ મારા બાપો કોક ને ખબર નહીં કોક નું બાંધવાનું આવ્યું કોક નો ફોન આવ્યો તો કે ભડાકે દેવા ને જોટો લઈને ગયા છે હજી. પણ એને એવો રાખું તારે એને કહેવાય ને જે બાજરા હું લઈને હું કરી દઉં. આમાં બધી નાખી દેજે પકડ્યું દે. એ તાર રાહે પડ્યું ચાલ પાછી ચાલુ કર. મારો બાપ એક પાછો લોભિયાના પેટનો બહુ ત્યાંથી ગેસ બંધ કરે હું નીકળી જાય આમાં ગેસ. પછી ધીરે ધીરે ચાલુ ને પણ તારું મોઢું નહીં હરગી જાય. હવે હરગી જાય તો એમાં શું હવે બાકી છે? આ ચૂલો કેની લીધો ત્યાં આવો? આ સુલગના બાપ ને ભેગા કહેતા કરિયાવર માં દેવો મને. આ થઈ હાટ બસ બસ ઓલી ટોપડી માં. હા દૂધ ક્યાંથી લ્યો? હે દૂધ ભીની માન્યાથી હમણાં ક્યાં માં ભીન ધોવા દેવે કે નાખ પાણી. તારે તો રગડા જેવો પીવો. આ ભીની બાઈ દૂધ લઈ આવી. એટલે કઈ દૂધમાં કઈ ભીની માનો હા ના આવે. લાવ્યો એ તો કાવા લેવરાય ફૂકીને લાવ્યો રી ખાન ને હકીન લઈ લેવાય દૂધ. હલ્દી ભમરારી પાણી કટલું નાખે એમાં. હું જોઈ તારે હવે ત્યાં જો વાહે ડબલા પડ્યા ખાંસા કઈ હું દીઠું નથી તાર બાપ ને ઘરે વેડ્યા તે કયો ઈ નક્કી થઈ ગયું. ત્યાં લુગડા પારી લઈ આવ્યો તું. હારું છે ને તને તું કરાપો કરતી મારા પાસે કઈ કહેવાય નહીં. પછી બધા મારે માર બાપ બેઠો હોય માર ગાળા વેલી થવાય કે વેજ્યા ભારી લઈ આવ્યો ને આમ લઈ આવ્યો. ઈ વાત સાચી બોલી. રાતા કલર ની હારી વાહ હું છે ને શેઠ માં પરામાં ગયો પાછો આવ્યો નગર ને નાકે ગયો પાછો આમ ગયો કેટલા મી ધક્કા ખાધા. એ આ દૂધ લઈ ગઈ. દૂધ નું કેવાય ભાઈ કટા દૂધ લઈ જાય હો કે લઈ જાવી મને પૂછવા આવે દૂધ નું બધું મારું અવડું માનવી છે. બધા દૂધ હે આ રોકાવ ઉકરવાતા દે હે રોકાવ રોકાવાય નહીં પહેલેથી અમારા ગામના રિવાજ ને બસ ગામના વાતું કરે એમ નથી. કલાક 1 કલાક 2 હા 1 કલાક તું તાર બે 3 વાગે વયો જાય પાછો સાપી વેજ્યા કેવી હગાઈ થાય તે આમ બે માણસ ને વાતું કરવાની. આપણે
આપણે તેની માને કોઈ દી એકાંત ના જેવું એક પણ આપણે હક જ નથી આપણે વાહ પરિવાર જ એવો છે બધો તઈ કરમ તો મરી ગયો દારૂ પી પીને પછી આ 3 પછી ઓલાને માન વિદેશ મોકલ્યો પછી દીવોના વિવાહ કરી દીધા ને તે દીનો મને હરામ કઢાપો તને હરખ હતો હું ના પાડતી હતી કે ના કરો છેલ્લે સમાધાન થયું તે દી કહેતી હતી કે નથી જોતી છૂટું કરી નાખો પછી તારી વાત સાચી છે પણ હું કો બિચારાનું ઘર બંધાઈ જાય ને તો આપણે શું છે એક મુકત થઈ જાય હવે તારા મુકત જ છે હવે મૂકીને તારા મુકત ને દૂધ નાખી દે દીરી પાય ઉકરવા તા દે હજી એલસી નાખું કે નથી એલસી મારા બાપ વયો ગયો નકર એલસી ગોતી દે ક્યાંક થી હાલ્યા નહીં ઉફાણે આવવા દે વેજ્યા તું રેવા દે ને પણ તને શું નડે છે હવે તારે શું ઘટે ઈ કે હે? ઘટો હું? હવે ઘટવામાં કોઈ વેજ્યા ઘટતું નથી હવે તેમ થાય જલતું જાન લઈને આવીને હું પૈણી જ જાઉં તને બીજી કઈ વાત જ નહીં કોઈ ઘટતું નથી મુંબઈ વાળા જે ગઈને આવીએ ને હા. ઈ તું જોઈ ને તો તારે અકલ કામ નહીં કરે મને લાગે વેજ્યા ઈ મુંબઈ વાળા આવવાનું નથી માન કાવડિયાનું બધું ભેળ કર્યો તારા હારું ભગવાન ફુગા હા ખોટું બોલું તો આરામ છે પછી ક્યાં વાત ખોટું ના બોલું તાર પાસે દીધી અને પછી ઈ ગઈને આવીએ ને તો તને એમ થઈ જાય કે વાહ વેજ્યો વાહ પણ પછી હું આમ બધાને ખબર ના પડી જાય કે આ હું આમને પેલું ગુંડારા કરતું તને લાગે હું કોઈને કહું વેજ્યા તો કઈ વાંધો નહીં રાખી દે ને ગુટલી હારું થી હું રાખ્યું તું હાલ લોહી ભીણી બહુ આમાં પછી શું થાય વિસરો ના. તમારા ઘરે આમ જ કરતા હો ને ના અમારે ઘેર તો થોડુંક પાણી નાખી પછી ઊનું કરીએ પછી મેં અડધું નાખી પછી અડધું હિક્યા ચડાવી દઈ અહીં કે મારા બાપનું ઘર છે સારું કે મુખ ભેગા કરજો હવે વેજ્યા તમે પેલી બતાતા નહીં બચી લે હું હે ને મારે કોઈનું કામ નથી આ રામલાનું ને સાની અડાડ્યું સાટવા આમાં ને નથી બરકતો તો હવે નથી તો દૂધ લેવા જાતી હા બાયું એને કે બચે હા બાયુનો બહુ શોખ હજી બાયુનો શોખ તને નથી જાતો બાઈની વાત આવી નથી લપટુડો પટુડો થયો નથી હવે ઝાટકા દે ને હવે તા બેહી જા ખામડે ક્યાં સાનું મુનો ભાઈ કેવાય તને મરક ના થાય કે અમારે માં નક્કી થયું ઈ આવ્યા છે આવો બેહવા અને તારું મોઢું માં દેખાડવું હું નક્કી થયું તો હું ક્યાં તું ક્યાં હું જવાન જોઈત ને મરી ગયા તારે ધોરા આવ્યા જોરા નથી આમ જો દાઢી કરાવી જાય તો હું અહીંયા આવું તો દાઢી કરી કોઈ કેમ ક્યાં કઈ જોઈ આઠ ને પાંચ હવે ઘટો જ કે કરમ જો હાઈટ ને પાંચ હાઈટ ને પાછું ઉપાડે થાય પછી જઈને જઈ ભેગી થાય છે કે હાઈટ ને પાંચ કાવા લેવરાવ્યા હવે જ્યાં તે આયલા રાખે ધ્યાન જોજે આમ ક્યાં કોની ડઢા પાછી આવે નહીં ઈ દાદા તો ગઈ સમાતી બોલતી મોટર સેટ ક્યાંય પૂગ ગઈ ત્રીજો વાંક તી પછી હું આવી ગયો એ ત્યાં સુધી સારું મારા બાપ નથી નકર કે પાછો હું આવ્યો હોય ઈ નથી સારું ઈ તો આવત તો પછી મીઠી મારે તો એ પછી હું નાખ્યો હા કઈ હતી જીવાન ઘરના ભેગા થઈને પાસે કેમ ખરાબ આવે મારું એક માથું સડે તો આમ તારા આમ જરીક આમ જોજે ઓલો ગયો છે કોકને ઉડાડવા ક્યાંક આવે નહીં કાઢ થઈ ના અહીંયા આવીએ તો મને આવડે બધું મીઠી મારતા ઈ તો તમે પહેલેથી તમારા લખણ ખોટી નાખતા છો ઈ તો હું કહે કે મામા મારે એવું થયું કે હાકડ બહુ હતી ની કરાપો અહીંયા કર્યો તો ને મારું માથું સડ્યું કો જાક હું કલાક 2 આ કલાક ધીરો કાય ઉપાણે આવ્યો પોરો ખાઈ પછી જામ સંપલ એક ભૂલી ગયો છું હે લેતા સંપલ હા ઈ તાર રીતે લઈ લેજે કાવડિયા સાઈ કે દે દઈ દેજે તું પછી આપણે લુકીના હાલતા થયા તઈ એક 5 રૂપિયા હાથમાં ના દીધા મારા બાપ અગર મારી આબરૂ હું આવું વયો રહે સા બાપ આગળ આબરૂ આકલે જ બહુ પકડી ગયા પાછી નકર હાલતો થા તઈ 500 રૂપિયા દેવા જ ને હું પાછા દઈ દેત તને મારા બાપને એમ થાય ને વાપરવા દીધા નહોતા હે નહોતા તારા ઘરે હતા કેદી પૈસા મેં તો કોઈ દી તાર ખિસ્સામાં 1 રૂપિયો ના જોયો હારું ઓલા ફેરવવાને રામલે દીધા નકર મરી ગયા મન લાગે સિકાય ફરો જ નહીં આજ આપડા પૈમાં એવું છે હા કે હમણાં નથી પૈસા ક્યાં વાપરી આવ્યો મરી ક્યાં રમી નથી નાખો સટો ભગવાન બટો ભૂગે હરામ કોઈ દી હું એક આંકડો કોઈ દી ખેલ્યો હોય તો કે કોઈ દી પાનું હાથમાં લીધું હોય તો માના આમ પછી હવે ભમરાના ઓલે ખે સોડાવા આવ્યા તા ખબર છે ને તને ખોટી નો ના ખાજે ઈ તો ઓલે ધરાર બેહાડ દીધો તો મને હા લે સાઈડ થોડોક ચા લઈ લે ડાળી લઈ અગાડી છે હેઠી કોક ની બાપા લેતી હું એ ક્યાં કઈડો થઈ જતી હવે લમડો ફેરવી ના નાખો ને ટોપડી દઉં ને મોઢામાં બાપનું નામ લીધું તું હા સા સાઈ થાય આપણે નાખ ને આમલો રાખ નાખ દે સાકવામાં આટલો જ હોય લગરી એક જ ચાખી લે હવે એટલે તો હોઠમાં રહી જાય આ લોભણી એટલે તું અમારી હાવામાં મામા શું કહેવાય બાપ કહી દેતા કે મારો બાપ છો હું તો બાઈ માણસ લેજ્યા બીજું બધું તા ઠીક આમાં દીક લાગે કઈક દીક ખાન નાખ હાલ ઉભી દીક હે વેજ્યા નાખ ખાન બસ ઉભી રહેજે
હજી જીરીક નાખ તારો બાપ અડારી હાથમાં છે હવે હાલી જીરીક હું. નાખ મોરો છે જીરીક નાખ હજી નાખ બસ ઊભી રહેજો 2 દાણા નાખ થઈ જાય લગભગ હા એવો લેવો છે એમાં કઈ ફરક નથી પડ્યો ઈ નહીં પડે વેજ્યા રેવા દે વેજ્યા હા? બીજું બધું તા ઠીક એ ટાઈમમાં લપુ મૂક તાર્યું હા વિવાહ થઈ જાય એટલે મને ક્યાં લઈ જાય ઈ તાકે તારું મન થાય ન્યા હે હો 4 ધામની જાત્રા આવ્યું તારો બાપ જાત્રા જવડા હજી આપણે નથી વિવાહ થાય ને કોણ જાત્રા કરવા જાય જાત્રા ડાયરેક્ટ તો કરવી જોઈએ ને ઈ તા આપણા 3-4 છોકરા જવાન થઈ જાય વિવાહ કરી પછી જાત્રા કરવાની અરે મોરથી દઈ આવાય પછી તાર છોકરા કેવા થાય હું છે આ તે બાથી પડે હું કરું આ એટલા વિવાહ કરી મને લાગે આપણા છોકરા હે ને હું કે અવેડા ડાટા જ કાઢી એવા જ થાય વેજ્યા પછી ઈ હસવાય ની ઈ કીધા છે ને પણ જાત્રા કરવા થોડું પૈડા ભેગું જાત્રા જવાય તે ભગવાનના કામ તો કરાય ને એ જે જાત્રા ના જવાય ભમરા હનીમૂન જવાય હનીમૂન હા. ઈ ક્યાં મંદિર આવ્યું ઈ કે ન્યા જાઉં તને તું કે ન્યા લઈ જાવી મતા કઈ તો ન્યા જાઉં ન્યા ઈ ક્યાં? હનીમૂન ઈમ નહીં બે માણા વિવાહ થાય ને એટલે હનીમૂન જાય પણ ન્યા પૈકી લાગવા જાય ને ક્યાં આવ્યું ક્યાં ઈ ના ના યા મીંઢોળ છોડવા જાય પેલા મીંઢોળ બાંધલ હોય ને તો યા હનીમૂન માં મીંઢોળ છોડવાના આ હોય ઈ કે ને તે મીઠો છોડ્યા છે વેજા મને મોરથી જ લાગે વિવાહ થાય ને એ ભેગું વરસ દી સુધી તને આ માણસ ભેગું હાલતો કરવામાં વયું જાય મારે આ પછી કા કહું તી ઠીકા રાખજે અને તને કઈ ના પાડું તો તું કેતો હનુમાન મંદિર ની લઈ જાઉં તું કેતો 7 ધામ ની વાત સાંભળ વાત હા. સાંભળ હા. હનીમૂન છે ને વિવાહ થાય ને ઈ ભેગા બે માણસ મહિનો દી 15 દી જેટલા રૂપિયા એટલા દી જાય હા હા બે માણસ જાય હાથી બે આપણે બેન જ જાવું જીવન એક બોલ્યા દી એક લઈ જ જાવ ઈ કદાચ પણ હનીમૂન માં ના હોય ભેગું નહીં નહીં ખબર નહીં હે વેજ્યા હા બીજું બાય બીજું બધું હાસી ખબર નથી હનુમાન ની પણ મી કોઈ દી બગીચા ગયો ને બગીચો હોય કે મંદિર હોય મને નથી ખબર બરાબર ઈ કયો હોય શું પણ છે? બે માણસ જો હે ને વિવાહ થાય ને ઈ ભેગા મહિનો દી સુધી જાય ને હા ઈને હનીમૂન કહેવાય મહિના દિન જાત્રા હવે મને ખબર પડી કે મહિના દિન જાત્રા હનીમૂન હનીમૂન એમાં પાછી મને ના ખબર પડે પણ એમ નથી કેતી હું. પણ મારી વાત સાંભળ હા તું છે ને હું મારા પાસે પૈસા ધૂમ છે હું ગમે ત્યાં લઈ આવી તારે જીના ભેગું જાઉં ને જઈ આવજે તું તારે મજા કરે હું કદાચ ના ત્યાં ભણાવ કરવા ના હાલે તો તું ગમે ના લઈ ચા જા. પી લીધો ને? હા હાલવા માંડ. ગમે ત્યાં જયારે જાવું હોય ને મને તું ચા પી લીધો હાલવા માંડ, જા હા અને હું હવે જાઉં છું હા જા હા પછી જા. એ ભગવાન હવે આને હનીમૂન માં ખબર નથી પડતી આ મરી ગયા ને કોણ સમજાવે કે બીજા ભેગું હનીમૂન માં ના જવાય તમે સમજાવો આને કંઈક કે હનીમૂન એટલે શું કહેવાય રામ જોવા હાલી રે જીવન જોવા હાલી રે રામ જોવા